તાપી જિલ્લામાં જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ખાસ કરીને કુકરમુંડા તાલુકાના મોરંબા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। જુઓ મારો આ અહેવાલ પાર્ટ 2 માં। ભાજપ તરફથી ઉમેદવારો ગામે ગામ પહોંચી લોકો સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે અને પ્રચારને તેજ બનાવવામાં આવ્યો છે। કુકરમુંડા તાલુકાની 15 મોરંબા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર શર્મિલાબેન રવિદાસ પાડવી મેદાનમાં ઉતરી વિરોધીઓને ટક્કર આપી રહ્યા છે અને પાર્ટી દ્વારા જીત માટે પૂરજોશ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ કોંગ્રેસ પણ પ્રચારમાં કોઈ અસર છોડતી નથી। કોંગ્રેસ તરફથી ઇન્દિરાબેન કલ્યાણદાસ વળવી મેદાનમાં છે અને મતદારો સુધી પહોંચવા માટે સઘન જનસંપર્ક કરી રહ્યા છે। 24 એપ્રિલ પ્રચારનો છેલ્લો દિવસ હોવાને કારણે બંને પક્ષો દ્વારા પ્રચારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે। ગામડામાં ડોર ટુ ડોર અભિયાન સાથે રાજકીય ગરમાવો વધ્યો છે અને કેટલાક સ્થળોએ બંને પક્ષોના કાર્યકરો આમને સામને આવતા દ્રશ્યો પણ સામે આવ્યા છે। વિકાસના મુદ્દા, મૂળભૂત સુવિધાઓ અને સ્થાનિક પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને મતદારોને મનાવવા પ્રયાસો ચાલી રહ્યા છે। હવે અંતિમ તબક્કામાં પ્રવેશેલી આ ચૂંટણીમાં મોરંબા બેઠક પર સીધી ટક્કર સ્પષ્ટ બની છે અને લોકશાહીની આ જંગ વધુ રસપ્રદ બનતી જઈ રહી છે। ચોકી આંબલી તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી ભૂપેન્દ્રભાઈ સગનભાઈ પાડવી, રહેવાસી ચોકી આંબલી, તાલુકો કુકરમુંડા, જિલ્લો તાપી। મને આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે એની અંદર ભારતીય જનતા પાર્ટીએ તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે પસંદગી થયેલી છે, જે કે લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહેલો છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય થવાનો છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, બધી જગ્યાએ આજે જોવા જઈએ તો આદરણીય મોદી સાહેબના નેતૃત્વની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અંદર આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને વિકાસની પ્રગતિ તરફ આ જે સરકાર છે એ કામ કરી રહી છે અને ગામડા સુધી જે વિકાસ છે તે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણે તાલુકાની અંદર આવશે, જિલ્લાની અંદર આવશે તો વિકાસના કામો ચોક્કસ થશે। જે પાણી છે, રસ્તા છે, આપણે શિક્ષણનો સુધારા છે, એના તમામ ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થવા જઈ રહેલો છે। બધાને રામ રામ, જય મકરા માતા કી જય। 15 મોરંબા જિલ્લા પંચાયતના ઉમેદવાર શર્મિલાબેન રવિદાસભાઈ પાડવી, ગામ ચોકી આંબલી, તાલુકો કુકરમુંડો, જિલ્લો તાપી। હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મારા મત વિસ્તારના મતદાતાઓને મારી નમ્ર વિનંતી છે કે પ્રચંડ બહુમતીથી જીત અપાવો, કારણ કે ભાજપની સરકાર કેન્દ્રમાં છે, રાજ્યમાં પણ છે, જેથી હાલની જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને વોટ આપવા અને અપાવવા મારી નમ્ર વિનંતી છે, કારણ કે ભાજપની સરકારમાં મોદી સાહેબે આપણા આદિવાસી વિસ્તારમાં જાત જાતની યોજનાઓનો લાભ આપેલો છે, જેવા કે પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી, વૃદ્ધા પેન્શન યોજના, વિધવા સહાય યોજના, બીજું કે આપણને મફત અનાજ આપવાની યોજના, 5 વર્ષથી આપણને પૂરી પડતી સહાય। છેલ્લે કે બધાને મારી તરફથી રામ રામ, મારા શબ્દને વિરામ આપું છું। બીજું કે આપણી જિલ્લા પંચાયતમાં જે પણ પડતર પ્રશ્ન વર્ષોથી બાકી રહી ગયેલ છે હોય તે હું પૂર્ણ કરવાની ખાતરી આપું છું। AB48 ન્યૂઝ ગુજરાત સાથે હર્ષરાજ પાડવી સાથે દીપેશ વળવી, તાપી।